ખેડામાં નવરચિત ફાગવેલ તાલુકાની વાત કરીએ તો અહીંયા એક બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું। ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। ભાજપ કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા। ચિખલોડ ગામનો ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા વિરોધ છે। ગ્રામજનોની એક જ માંગ કે ફરી કપડવંજ તાલુકામાં સમાવેશ થાય। સરપંચ સાથે તમામ લોકોએ 3 મહિના સુધી વિરોધ કર્યો હતો। કપડવંજ પ્રાંત કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। અમે અમારી સ્વેચ્છાએથી ફોર્મ પાછા ખેંચ્યા છે। અમારે ગામની લાગણીનો કોઈ મહત્વ એ લોકોએ રાખ્યો નહીં। અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા, 61 દિવસ થયા, પણ કોઈ જોવા નહીં, કોઈ પક્ષવાળા જોવા નહીં આવ્યા। અમારા ગામની માંગણી અમારા યથાવત કપડવંજ તાલુકામાં જ રહે છે। અમારા ગામની માંગણી હતી કે કપડવંજ તાલુકો રહે, પણ હજુ સુધી કઈ માંગણીનું કોઈ નિકાલ આવ્યો નથી। તે બદલ કંઈક માંગણીનું નિકાલ આવે તો આ બધી પ્રોસેસ ચાલુ રાખીએ છીએ અને અમારા જે ગામજનો છે એમના લીધે જ અમે ગામનું હિત માટે જ કામ કરીએ છીએ અને અમે સ્વેચ્છાએ જ ફોર્મ પાછા પરત ખેંચ્યા છે। કારણ કે અમારા ગામ જે કપડવંજ તાલુકામાં હતું અને ફાગવેલમાં આ લોકોએ સમાવેશ કર્યો, એનો પહેલાં અમારો વિરોધ હતો અને અમારા ગામનું વડું મથક કાપડીને વાવ બનાવવાનું હતું, પણ એ પણ આ લોકો ફાગવેલ લઈ ગયા, એટલે ગામ લોકોને છે ને બધો વિરોધ જ હતો કે અમારે કપડવંજમાં રહેવું છે, એના માટે આ પગલું ભર્યું। વિરોધ 90 દિવસ થયા। અમારા ગામના બધા વડીલો ત્યાં બેસતા હતા, છોકરાઓ બેસતા હતા આંદોલનમાં। તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે, એ સ્વેચ્છાએ ખેંચી લીધા છે, પણ અમારા ગામની માંગણી છે છેલ્લા આમ તો જોઈએ ને તો જ્યારથી નવા તાલુકાઓની રચનાની જાહેરાત થઈ ત્યારથી લઈને એ સમયગાળો જો જોઈએ તો 8 મહિના જેવો સમયગાળો થાય। 85-87 દિવસથી તો ઉપવાસ આંદોલન ચાલુ જ છે અમારું, કે અમારું ગામ ચિખલોડ કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવું। એનું પાછું ખેંચવાનું કારણ તો એક જ છે કે જ્યારે ફાગવેલ તાલુકો અલગ સ્થાપના થઈ અને અમે બધાએ કપડવંજ તાલુકામાં રહેવા માટે, સ્થાયી રહેવા માટે લગભગ 3 મહિના જેટલું આંદોલન કર્યું। દરેક નેતાઓને, દરેક કાર્યકરોને મળ્યા, પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। એ માટે છેલ્લે અમારે આ ફોર્મ ખેંચવા માટેનું પગલું ભરવું પડ્યું છે। આ આંદોલન લગભગ આશરે 3 મહિના ઉપરાંત ચાલ્યું છે, તો છતાંય કોઈ નેતા કે કોઈ અધિકારી ત્યાં જોવા માટે આવેલ નથી।